અહીંયા સામે દેખાય ને એ છે પીપી સવાણી હોસ્પિટલ. જો હજી તો આ બીમ ભરાણા છે અને ઘણી જગ્યાએ થઈ ગયું છે કામ કમ્પ્લીટ. આવું બધું છે. મોરબની સન ઘાટ હીરામાં છે મંદિર મોરબની સન ઘાટ. વાહ વાહ. એટલે જમવાની તૈયારી અહીં ચાલે છે. અહીં જમવાનું અહીં રાખેલું છે. જય શ્રી રામ મિત્રો. તો કેમ છો બધા? મજામાં છે. સ્વાગત છે આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. તો અત્યારે સવારના કેટલા 10 વાગી ગયા છે ને હું આવ્યો તો બહાર, એટલે કે સુરતની પીપી સવાણી હોસ્ટેલ અમદાવાદમાં હોસ્ટેલમાં રહી એટલે હોસ્ટેલ જ યાદ રહી જાય, પણ આપણે આવ્યા હતા પીપી સવાણી હોસ્પિટલમાં. તો તમને બતાવું, જો અહીંયા સામે દેખાય ને એ છે પીપી સવાણી હોસ્પિટલ. લોહીના રિપોર્ટ લેવા આવ્યો તો હું મારા બાપુજીના, અને રિપોર્ટ લઈ લીધા છે અને આપણે ગાડીની ડીકી મૂકી દીધા છે. જો હોસ્પિટલ જો કાંઈ ખાસ કામ હતું નહીં, રિપોર્ટ લેવાઈ ગયા. તો હવે હાલો ઘરે જવાનું છે. ચાલો છે ઘરે જતો હતો પણ રસ્તામાં મેટ્રોનું કામ આવી ગયું. હાલો તો તમને બતાવું. જો સુરતનું મેટ્રોનું કામ કેવું ચાલે. જો હજી તો આ બીમ ભરાણા છે અને ઘણી જગ્યાએ થઈ ગયું છે કામ કમ્પ્લીટ. આવું બધું છે. જો ઘણું ખરું કમ્પ્લીટ થઈ ગયું છે. ક્યારે આખું તૈયાર થઈ તો કાંઈ આપણે કહીએ કે નહીં, ટૂંક સમયમાં થઈ જાય. ટૂંક એટલે એમ તો ઘણો સમય લાગશે પણ થઈ જાય. જો અને હાઈવે ઉપર તમે જોવો ને તો આપણે ઉપરનું આવે ને ટ્રેન ચાલે એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને અહીંયા હજી તો અંદરની બાજુ તો આપણે ખાલી કિંમત ભરાણા છે. હાલો તો નીકળી જાય ઘર બાજુ. જો ધીરેનભાઈ જોવો ભાઈ, ઇન્સ્ટાગ્રામમાં રીલ જોતા જોતા આવું કાંક કરે છે. શું કરો તમે? હીરા કાપે છે ભાઈ. એ ઘટે જ નહીં. 4P ના હીરા હો. આમ જો તો લાઈટ થાય. હીરા બતાવો ભાઈ. આવો હીરો બને. ઝૂમ કરો, ફોકસ કરો હીરામાં. ઉભા રહો. હાલો હીરો આવો તૈયાર થાય એમ ને. હજી ફોકસ નથી થતું આપણે. મારા તમે શું કરો? મોરબની સન ઘાટ હીરામાં છે મંદિર મોરબની સન ઘાટ. વાહ વાહ. આમાં કરે છે મોરબની સન ઘાટ. હીરા મેશિંગ કરો છો એમ ને તમે? મશીન આરે. હા, મંદીમાં મેચિંગ કરી. અને લાઠીવાળા ભાઈ ગેલેક્સી કરે છે. સરીન કરે છે એમ ને. હીરો તો આવો બને. આમાંથી કોતરણી કરવાની ને એવું બધું થાય. આપણને કઈ ખબર તો છે નહીં. આપણે શીખવું નથી આવું. મોટા વાળા સામે આવ્યા છે એવી બેનની હગાઈ છે. કેવું ઠાકોરજીની વાડી ફાર્મ છે એમાં આવ્યા છે એવી અમે. અને હું અહીંયા બહાર બેઠો છું, સ્પેશિયલ શૂટિંગ કરવા માટે આવ્યો. જો બતાવું તમને. જો આપણે અહીંયા સગાઈ છે એટલે જમવાની તૈયારી અહીં ચાલે છે. અહીં જમવાનું અહીં રાખેલું છે. અને આમ જો આ ફાર્મ કેવું મસ્ત છે, એક નંબર. કાંઈ ઘટે જ નહીં. આ બાજુ અને સામેથી આવવાનું છે એવું બધું છે. અને અહીંયા હું બેઠો હતો ઘડી, એ બધું આપણે એકાદો વિડીયો બનાવી. જો અહીં જમવાની તૈયારી શરૂ છે એવું બધું છે. અહીંયા ખુરશી અહીંયા બધી મૂકી દીધી છે અને જમવાનું અહીંયા રાખેલું છે. હાલો તો હવે સગાઈ છે ત્યાં જઈએ. હાલો અમે સગાઈમાં પોગી ગયા. જો ડેકોરેશન મસ્ત છે. સગાઈનું બધું કામ પતી ગયું છે ને અમે બે ભાઈ નીકળી ગયા છીએ. જે વસ્તુ આવ્યું હોય ને સામે સામેવાળા તરફથી જે વસ્તુ આવ્યું હોય ને એ અમે જઈએ છીએ ઘરે મૂકવા માટે. અમારા ભાઈ આગળ છે ગાડી અને હું બેસી ગયો અહીંયા. અને પાછળ બધી વસ્તુ પડી છે. હાલો ભાઈ જવા દો.